છોટાઉદેપુર ખાતે નવનિયુક્ત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગીતાબેન રાઠવાનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। છોટાઉદેપુર લોકસભાના પૂર્વ સાંસદ અને નવનિયુક્ત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગીતાબેન રાઠવાનો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, જિલ્લાના ધારાસભ્યો રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિ રાઠવા, પૂર્વ મંત્રી નારણભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના વિવિધ મોરચાના પ્રમુખો, હોદ્દેદારો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગીતાબેન રાઠવાએ ગુજરાત પ્રદેશ મહુડી મંડળ અને રાષ્ટ્રીય મહુડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી ઉપાધ્યક્ષ તરીકેની નિમણૂક થઈ છે, મને જવાબદારી સોંપી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય મહુડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારી કામગીરી, પાર્ટીમાં જવાબદારી અને જે ચૂંટાઈને હું કામ કર્યું છે અને પાર્ટીએ મારી નોંધ લીધી અને મને જે જવાબદારી મળી છે એને હું સુપેરે પાર પાડીશ। આવનાર દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે। અમે સૌ સાથે મળીને આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો તમામ જગ્યાએ ભગવો લહેરાય એવું અમે સૌ સાથે મળીને કામ કરીશું। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।